તમારી પાસે કોઈ પણ ફોન છે ને 5G ફોન છે પણ તમારા ફોનની અંદર 5G નેટવર્ક નથી આવતું, તો એના માટે આપણે શું કરવાનું છે? તો આ વિડીયો મિત્રો ખાસ લાઈવ પ્રૂફ સાથે બનાવ્યો છે, જેમાં તમારે એક સેટિંગ કરવાનું છે. જો તમારા ફોનની અંદર જો તમારો ફોન અહીંયા 5G છે, બરાબર, આપણે રિચાર્જ પણ 5G કરેલું છે, પણ આપણા ફોનની અંદર 5G નેટવર્ક નથી આવતું, તો સ્પીડ તો આવવાની છે જ નહીં. તો કઈ રીતે એનું શું સેટિંગ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છીએ. મિત્રો આજકાલ મિત્રો ખબર છે કે હર કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર કામ કરી રહ્યું છે, બરાબર, અને સોશિયલ મીડિયાના હર કોઈ વિડીયો અપલોડ કરવા માટે આપણે 5G ફોનની જરૂર પડે છે. અને 5G આપણે રિચાર્જ કરીએ તોય પણ એની અંદર 5G મતલબ નેટવર્ક ના આવે તો આપણને ખુદને મિત્રો કંટાળો હોય કે આ વિડીયો આપણી યુટ્યુબ હોય કે ફેસબુક હોય, આપણી વિડીયો ક્યારે અપલોડ થઈ રહેશે. તો આ મોટી પ્રોબ્લેમ છે. તો મારા ફોનની અંદર જે સેટિંગ મને જોવા મળ્યું, તો એ મિત્રો હું તમને છે ને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છે કે તમારા ફોનની અંદર, તમારી પાસે કોઈ પણ ફોન હોય, આ સેટિંગ દરેકના ફોનની અંદર આવે જ છે. નથી આવતું એવું નહીં, દરેક ફોનની અંદર સેટિંગ આવે છે, પણ ખાલી તમારે એની અંદર શોધવાનું રહેશે. તો કઈ રીતે આપણે સેટિંગ કરવાનું છે? કારણ કે આપણું રિચાર્જ મિત્રો અત્યારે હાલની અંદર મોંઘું પડી જાય છે, તમને ખબર જ છે. અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રો કામ કરતા હશે, અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવા માટે આપણે મિત્રો ખાસ ડેટાની જરૂર પડે છે. પણ ઘણી વખત એવું બને છે કે આપણે જેવો ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરવો હોય ને, તો આપણે એની અંદર નથી મૂકી શકીએ. સમજી લો કે મારે 12 વાગે વિડીયો અપલોડ કરવો છે. હવે અહીંયા મારા ફોનની અંદર વાગ્યા છે અત્યારે 11:34. મારી પાસે 30 મિનિટ છે. તો ઘણી વખત એવું બને છે કે જે 30 મિનિટ છે, તો 30 મિનિટની જગ્યાએ 2 કલાક વિડીયો અપલોડ થતાં વાર થઈ જાય છે. તો હવે કઈ રીતે શું સેટિંગ કરવાનું છે? અહીંયા આપણો સ્ક્રીન રેકોર્ડ નથી મિત્રો. તો પહેલાં તો તમે અહીંયા મારા ફોનની અંદર નેટવર્ક તમે જોઈ લો, તમને ખબર પડે કે અત્યારે હાલની અંદર મારા ફોનની અંદર ડેટા ચાલુ છે. એ પણ તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડી દઉં, બરાબર, ખાસ જોઈ લેજો. તો મારા ફોનની અંદર હાલ ડેટા ચાલુ છે, ઉપર જોઈ લો મિત્રો. ખાસ કરીને 4G છે, તમે જોઈ શકો છો મિત્રો, 4G ડેટા છે, 5G નથી. તમને દેખાતું હશે, જોઈ લો, 4G છે મિત્રો. ખાસ કરીને એની અંદર કોઈ આપણું 5G હાલ સેટિંગ નથી, જો છે. હવે એને હું કઈ રીતે સેટિંગ કરું છું? તો તમારા ફોનના સેટિંગમાં જવાનું છે ખાસ કરીને, અને અહીંયા જે સેટિંગનું ઓપ્શન તમને મળે છે, જોઈ લેજો ખાસ. આ સેટિંગના ઓપ્શનમાં તમને ના મળે તો અહીંયા તમારે ઉપર સર્ચ બોક્સનું પણ ઓપ્શન આપેલું છે, ત્યાં આગળ તમે સર્ચ પણ કરી શકો છો, બરાબર. હવે અહીંયા ત્યાં આગળ શું સર્ચ કરવાનું છે? સૌથી પહેલાં તો અહીંયા ફોનનું સૌથી નીચે એક ઓપ્શન મળે છે, ફોનનું સેટિંગ. તો સૌથી નીચે તમે જશો ને તો તમને એક ઓપ્શન મળશે આપણું, જ્યાં ફોન આપણે રીસેટ કરીએ. તમને ખબર છે કે આપણે ફોન કોઈને આપવો હોય તો ઘણી વખત એવું બને છે કે આપણે ફોનને ક્લિયર ડેટા કરીને પછી આપણે આપીએ, મતલબ. તો આ રીતે અંદર ક્લિયર ડેટા કરવાનું એક ઓપ્શન તમને મળશે, રીસેટ ફોનનું એક ઓપ્શન છે. એટલે ખાસ ધ્યાન એ પણ રાખવાની છે કે તમારો ફોન આખો રિસ્ટાર્ટ ના થઈ જાય, એ પણ જવાબદારી તમારી છે, ધ્યાન રાખવાનું છે ને વાંચવાનું છે. તો જે રીસેટ ફોનનું એક ઓપ્શન છે, તમે એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે, બધા સેટિંગ રીસેટ કરો. 4 ઓપ્શન મળે છે. ત્યાં આગળ બીજા નંબરનું છે મોબાઈલ નેટવર્ક સેટિંગ રીસેટ કરો. ખાસ ધ્યાન એ આપવાનું છે. અત્યારે હાલમાં જોઈ લેજો, આપણો ડેટા છે ને 5G નથી, અને જ્યારે હું એના ઉપર ક્લિક કરીશ ને એટલે ઓટોમેટિક 5G ડેટા આવી જશે, જોઈ લો અહીંયા. ત્રીજા નંબરનું છે વાઈફાઈ બ્લૂટૂથ સેટિંગ રીસેટ, અને છેલ્લા નંબરનું છે એક્ટિવિટી અને સેટિંગ રીસેટ, અને છેલ્લા નંબરનું છે ફેક્ટરી ડેટા રીસેટ. ભૂલથી પણ એના ઉપર આપણે સેટિંગ નથી કરવાનું. જો ભૂલથી પણ તમે એના ઉપર સેટિંગ કરી દેશો જે ફેક્ટરી ડેટા રીસેટ, તો આપણા ફોનની અંદર જેટલું પણ ડેટા છે એ બધું છે ને નીકળી જશે. ફોન આપણે પેટી પેક આપણે છોડાવીએ ને એવું બધું થઈ જશે, એની અંદર કાંઈ પણ રહેશે નહીં. તમારું ડેટા, કોઈ ફોટો, વિડીયો કશું પણ નહીં બચે. એટલે એના ઉપર ક્લિક ન થાય એ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. હવે અહીંયા 4 ઓપ્શન છે, એમાંથી બીજા નંબરનું ઓપ્શન છે મોબાઈલ નેટવર્ક સેટિંગ રીસેટ કરો. હજી પણ તમને કહું છું, જોઈ લો ઉપર આપણું નેટવર્ક હાલની અંદર જુઓ 5G નથી, અને હવે આપણે એના ઉપર અહીંયા જો ક્લિક કરીએ છીએ એટલે આ ટાઈપનું ઓપ્શન આવશે. આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારા સ્ક્રીનનો પાસપોર્ટ માગે છે, તો આપણો જે લોક હોય એને પાસપોર્ટને આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે, અને એક રીસેટ કરવાનું એક ઓપ્શન આવશે. હજુ પણ જોઈ લો 5G નથી, અને હવે આની ઉપર હું ક્લિક કરું છું તો મેં એના ઉપર ક્લિક કરી દીધું. હવે જો ડેટા જતું રહ્યું છે ને, હવે ડાયરેક્ટ 4G 5G આવી જશે, જોઈ લો અહીંયા. તો બસ મિત્રો ખાસ આટલું તમે સેટિંગ કરી લેજો. અને હવે જે ડેટા આવ્યું છે એ તમે મિત્રો ખાસ જોઈ લો, 5G ડેટા આવી ગયું છે, જો નેટવર્ક, અને મેસેજ પણ આવવા માંગે, ઉપર લખેલું છે જો 5G ડેટા. તો આ વિડીયો મિત્રો ખાસ તમને લાઈવ પ્રૂફ સાથે મેં દેખાડ્યો છે કે જેમાં 5G મતલબ નેટવર્ક નહોતું, એમાંથી મેં 5G ડેટા કરીને દેખાડ્યું છે. બસ આટલા તમારા ફોનની અંદર સેટિંગ કરી લેજો. અને જો તમને આ સેટિંગનું ઓપ્શન નથી મળતું તો અહીંયા સર્ચ કરવાનું ઉપર તમને ઓપ્શન મળે જ છે. ખાસ જેવું તમે સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરશો ને, તો દાખલા તરીકે આપણે સેટિંગનું ઓપ્શન ખોલીએ એટલે અહીંયા ઉપર એક ઓપ્શન તમને સર્ચ બોક્સનું મળે છે,
આના ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા મોબાઈલ નેટવર્ક સેટિંગ તમે લખશો એટલે રીસેટ કરવાનું ઓપ્શન તમને મળી જશે. તો આ વિડીયો મિત્રો ખાસ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણી પાસે જે મોબાઈલ લગતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક ઇન્સ્ટાગ્રામને લગતી જેટલી પણ નોલેજ છે એના દરેક વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીએ છીએ. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ વિડીયો એટલા માટે બને કે ઘણા બધા લોકો મિત્રો 5G ફોન રાખે છે, 5G રિચાર્જ કરાવે છે, પણ ઘણી વખત એવું બને છે કે આપણે છે ને ઘણો સમય થાય ને તો એને મોબાઈલ નેટવર્ક સેટિંગને રિસ્ટાર્ટ કરવું જરૂરી છે. રિસ્ટાર્ટ કરવાથી જે પણ ડેટા વધારેનું બેકઅપ મતલબ ભેગું થઈ ગયું હોય તો એને બધાને છે ને ક્લિયર કરી દે છે અને ફરીવાર આપણું 5G ડેટા આવવા માંડે છે. એટલે આ સેટિંગ દરેકને કરવું જરૂરી છે. લગભગ ત્રીજા દિવસે તમારે છે ને મોબાઈલ નેટવર્કને રિસ્ટાર્ટ કરી દેવાનું છે. એનાથી આપણા ફોનની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થવાની, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રોબ્લેમ એ કે તમારા ફોનની અંદર જે પ્રોબ્લેમ છે એનું તમને સોલ્યુશન થઈ જશે એ નક્કી છે. એટલે ખાસ ફોનના સેટિંગમાં જઈને આટલું સેટિંગ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો ખાસ 5 લોકોને શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો.